संतानहन्तारो यत्पादाम्बुजरेण व्यानां तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिरा लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે કઈ આવ્યા હતા ગઈ વખતે? આપણે પેલા પ્રશ્ન પર અટક્યા હતા ભૂમા અને ભૂમાની મહિમાનો. એટલે એકને વધારો તો બીજાની ઓછી થઈ જાય એવી રીતે બંને માટે પ્રશ્ન પર અટક્યા હતા. મહિમ સ્વરૂપમ તું સર્વાત્મ ભાવ ઇતિ અગ્રે વક્ષ્યતે. ત્યાં यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति भूमैव सुखं भूमात्वेव विजिज्ञासितव्येति भूमानं भगवो विजिज्ञासेति यत्र नान्यत् पश्यति नान्यत् शृणोति नान्यद् विजानाति स भूमाथ यत्र नान्यत् पश्यत् नान्यत् शृणोत्यत् अन्यत् नान्य विजानाति तदल्पं यो वै भूमा तदमृतम् अथ य अल्पं तन्मर्त्यं गुंस भगवः कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्ने यदि वा न महिम्नीति। गो अश्वमिह महिमेत्याचक्षते हस्ति हिरण्यं दासभार्य क्षेत्राण्या यतनानीति नाहमेवं बभ्रिवीति होवाच अन्यो हि अन्यस्मिन् प्रतिष्ठित इति स एव अधस्तात् स उपरिष्टात् स पश्चात् स पुरस्तात् स दक्षिणतः स एवेदगुं सर्वम् इति अथातो अहङ्कारादेश एव अहमेव अधस्तात् अहमेव उपरिष्टात् अहं पश्चात् अहं पुरस्ताद् अहं दक्षिणतो अहम् उत्तरत् अहम् एवेदगुं सर्वम् इति अथात् आत्मादेश एव आत्मैव अधस्ताद् आत्मोपरिष्टाद् आत्मा पश्चात् आत्मा पुरस्ताद् आत्मा दक्षिणतात्मोत्तरत आत्मैवेदं गुं सर्वम् इति स वा एष एवं पश्यन्येवं मन्वान् एवं विजानात् आत्मरति आत्मक्रीडा आत्ममिथुन आत्मानन्दः सस्वराड भवति तस्य सर्वेषु लोकेषु कामचारो भवत्यत अथ ये अन्यथातो विदुरन्य राजानस्ते क्षयल्लोका भवन्ति तेषागुं सर्वेषु लोकेषु कामचारो भवति। અહીંયા સુધી પાઠ છે. હા તો એક્ઝેક્ટ લાઈન કયા પર આવ્યા હતા? મહિમા જોયું ને આપણે પૃષ્ઠ 7 છે ને. હા ધર્મા ભૂમ પ્રતિષ્ઠિત ગમકા ઇત્યર્થ થઈ ગયું ને.
હા ઇતિ અર્થ. ત્યાર પછી મહિમ સ્વરૂપમ તું સર્વાત્મ ભાવ ઇતિ અગ્રે વક્ષ્યતે. અચ્છા, હા, મહિમ સ્વરૂપમ તું સર્વાત્મ ભાવ ઇત્યગ્રે વક્ષ્યતે. હા, બરાબર છે. તો એ મહિમને એનો અર્થ આપણે ગઈ વખતે જોયો, એમાં ટીકાકાર વ્યાખ્યાકાર એમ કહે છે સ્વે મહિમને એનો અર્થ થાય છે સર્વાત્મ ભાવ. આય ને, તો કઈ રીતે મહિમ સ્વરૂપમ તું સર્વાત્મ ભાવ ઇતિ અગ્રે વક્ષ્યતે, કહે છે કે આગળ અમે કહીશું સર્વાત્મ ભાવ કઈ રીતે છે. તાદૃશસ્ય શોકતીર્ણત્વમ વક્તિ સ્વરાડ ઇત્યાદિના. શોકતીર્ણત્વ પણ એનું કહેવામાં આવ્યું કે હવે એને શોક નથી રહેતો. જ્યારે ભૂમાને જાણી લેવાથી બધા શોકોનો શમન થઈ જાય છે, દુઃખોનો શમન થઈ જાય છે. તો અને ઉપરથી બીજા પણ કાર્ય લક્ષણ કહેવામાં આવે છે, જે ભૂમાને જાણવાના કારણે જે કાર્ય ઉત્પન્ન થાય છે, કાઇન્ડ ઓફ વ્યભિચારી ભાવ. તો એ વ્યભિચાર ભાવ જે છે એટલે રસના દૃષ્ટિકોણથી વ્યભિચાર ભાવ, પેલો વ્યભિચાર ભાવ નહીં. નો રસની અંદર મુખ્યત્વે જે લિંગરિંગ સેન્ટિમેન્ટ હોય છે તેને ભાવ કહે છે. જે સબોર્ડિનેટ હોય છે, ટ્રાન્ઝિટરી નેચરના ઇમોશન્સ, એને વ્યભિચારી ભાવ કહે છે. અને જેના કારણ તરીકે કાર્ય તરીકે ઉત્પન્ન થાય છે એ ભાવોના, એને અનુભાવ કહે છે. જેના માટે લિંગરિંગ ઇમોશન સેન્ટિમેન્ટ્સ પ્રકટ થાય છે એને આલંબન કહે છે. લિંગરિંગ સેન્ટિમેન્ટ્સ ઇમોશન્સ ને સપોર્ટ કરવા માટે ઉદ્દીપન વિભાવ કહેવામાં આવે છે, સપોર્ટિંગ ફેક્ટર. એ રીતે આ જે સર્વાત્મ ભાવ જે છે એનો કોઈક પ્રકારનો વ્યભિચાર ભાવ પણ ઉત્પન્ન થશે, આગળ આવશે. અત્યારે આપણે એને રેફર નથી કરતા, પણ અત્યારે કેમ કે સર્વાત્મ ભાવ છે એ કોઈક પ્રકારનો ભક્તિ રસ છે. એ સર્વાત્મ ભાવ એ ભક્તિ રસ હોવાના કારણે રસનો જે નિયમ છે રસશાસ્ત્રમાં, નાટ્યશાસ્ત્રમાં જે ડેફિનેશન આપવામાં આવી છે ભરત મુનિએ, એ રસની ડેફિનેશન પ્રમાણે ભાવ, વિભાવ, અનુભાવ, સંચારી ભાવ ને સંચારી ભાવ, આ બધું જયારે પ્રકટ થાય ત્યારે રસ નિષ્પત્તિ થાય. તો સંચારી તો રસ નિષ્પત્તિ, કેમ કે સર્વાત્મ ભાવ જે છે તે ભક્તિ રસ છે, તે આગળ કહેશે. એટલા માટે બહુ આવશ્યક છે. એટલે તો તાદૃશસ્ય શોકતીર્ણત્વમ વક્તિ, અને જ્યારે એ સર્વાત્મ ભાવ સ્ટેટ સુધી પહોંચી જાય છે ત્યારે શોકતીર્ણત્વ તો એનામાં આવી જ જતો હોય છે બાય નેચર. શોકતીર્ણત્વ એટલે શોકનું ન હોવું, શોકનું શમન ન હોવું. તો તાદૃશસ્ય શોકતીર્ણત્વમ વક્તિ સ્વરાડ ઇત્યાદિના. અને પછી એનું જે કાર્ય લક્ષણ ઉત્પન્ન થાય છે તે સ્વરાડ ઇત્યાદિ ધર્મો પ્રકટ થાય છે એનામાં, જેનામાં આ મહિમા સ્થિત થાય છે, જેનામાં જે જાણી લે છે, ભૂમાને જાણી લે છે, એ ભૂમાને જાણવાના કારણે એને જેમાં ભૂમા પ્રતિષ્ઠિત થાય છે તેનામાં આવા બધા ધર્મો ઉત્પન્ન થાય છે. એ મૂળ શ્રુતિમાં એમ કહેવામાં આવ્યું છે. મૂળ શ્રુતિમાં જયારે આત્મૈવધસ્તાદ, આત્માદેશ કહેવાના, આત્મૈવધસ્તાદ, આત્મોપરિષ્ટાદ, આત્મા પશ્ચાદ, આત્મા ઉત્પુરસ્તા, આમ કહીને આત્મૈવેદમ સર્વ, આત્મૈવદમ ઇદગુમ સર્વમ જે કહેવામાં આવ્યું, તો એમાં આત્માદેશ
આપવાના કારણે એવું તો આપણને સમજાઈ જાય છે કે તેથી કરીને આને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. હવે જયારે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો ત્યારે એના કાર્યલક્ષણ તરીકે શું થયું તો કહે છે એવમ પશ્યન એવમ મન્વાનમ એવમ વિજાનાત્મ આત્મરતિર આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સસ્વરાડ ભવતી. એ પછી નેક્સ્ટ શ્રુતિ કહેવામાં આવે. એટલે આવું જેને જોવે છે એવમ પશ્યન એવમ મન્વાન, આવું આત્મૈવ અધસ્તાદ આત્મૈવ પુરસ્તાદ જે છે ને, આત્મોપરિષ્ટાદ, આત્મા પશ્ચાદ આત્મા પુરસ્તાદ, આત્મા દક્ષિણતા આત્મા ઉત્તરતા, આવું જેને એવમ પશ્યન એવ, આવું જેને એક્સપિરિયન્સ થાય છે, આવું જે માને છે, એટલે કે આવું જેને જ્ઞાન થઈ જાય છે, એવમ વિજાનાતિ, આવી રીતે જેને જ્ઞાન થઈ જાય છે તેના સાથે શું થાય છે ત્યારે શ્રુતિ કહે છે આત્મા આત્મરતિ, આત્મરતિર આત્મક્રીડ, તે પછી આત્મરતિમાન થાય છે, ક્રીડાયમાન થાય છે, આત્મમિથુન આત્માનંદ, એ આવા બધા એનામાં ધર્મો પ્રકટ થાય છે અને અલ્ટિમેટલી સસ્વરાડ ભવતી, એ પોતે સ્વરાડ થાય છે. સ્વરાડનો મતલબ અહીંયા અર્થ જોવાનો છે, સમજમાં એમ? જન્માદ્યસ્ય યતો અન્વયાદિતરત, જે શ્લોક જે છે ભાગવતનો, એમાં પણ ભગવાનને સ્વરાડ કહ્યા છે. એવી રીતે અહીંયા ભક્તને પણ સ્વરાડ ભવતી કહ્યું છે, જોયું? સ્વરાડ ભવતી છે ને, એવમ પશ્યન એવમ મનવાન, આવું જેને એક્સપિરિયન્સ થાય છે, આવું જે માને છે અને આવું જે જાણે છે, તો થાય છે આત્મરતિર આત્મક્રીડ, છે ને? જો શ્રુતિ જો અંદર આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ આનંદ સ્વરાડ ભવતી, સ્વરાડ ભવતી છે ને. શ્રુતિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે જયારે આત્મા દેશથી જયારે આવું થયું એને એક્સપિરિયન્સ, ત્યારે એનામાં કયા કયા ધર્મો પ્રકટ થાય છે? આ બધા ધર્મો આત્મરતિર આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સ્વરાડ હે ને, એ હવે અહીંયા સમજવાનો સમજાવી રહ્યા રૂપેશ્વરજી અહીંયા. એટલે બેકગ્રાઉન્ડ થઈ ગયું ને, એટલે અહીંયા સ્વરાડ ઇત્યાદિના લખ્યું છે. નેક્સ્ટ એમાં શોકતીર્ણત્વમ વક્તિ સ્વરાડ ઇત્યાદિના. સ્વરાડ ભવતી. અહીંયા સ્વરાડનો અર્થ શું? જન્મ આદિ એ ના ના, હું હમણાં કઉ છું. અહીંયા જેને એક્સપિરિયન્સ થાય છે ને, સ્વરાડ ભવતી કહે છે, એ હમણાં આવશે જેનો એક્સપ્લેનેશન. ભગવાન તો સ્વરાડ છે જ. સ્વરાડ નો મતલબ રાજા. વિરાટ પુરુષ જેવું નહીં, કેમ ને? ભક્ત માટે. અને આ ભક્ત માટે સ્વરાડ ભવતી કહ્યું છે. હવે એનો અર્થ જોવો પડશે ને કે ભક્ત માટે કેમ કહ્યું. એટલે હજુ સર્વાત્મ ભાવ પ્રૂવ નથી કર્યું કે અહીંયા જે સ્થિતિનો વર્ણન છે, અહીંયા જેવી રીતે સ્થિતિનો વર્ણન છે કે સએવા, એટલે સએવ અધસ્તાત સૌપરિષ્ટાત વગેરે, અને અહમેવ અધસ્તાત, અહમેવ અધસ્તાત અહમ ઉપરિષ્ટાત જે છે, અથવા તો આત્મૈવ અધસ્તાત આત્મોપરિષ્ટાત, આવી સ્ટેટ જે થાય છે, એ સ્ટેટ જ્ઞાનાવસ્થાની સ્ટેટ છે કે કર્મની ના ફલરૂપ ની સ્ટેટ છે કે ભક્તિ ના ફલ દશાની સ્ટેટ છે? એક ક્વેશ્ચન થાય ને. આવું જે ફલ દશા પ્રાપ્ત થયો, સએવ અધસ્તાત સૌપરિષ્ટાત સપશ્ચાત વગેરે આદિ, એ સ્ટેટ જે છે, એ સ્ટેટ કયા પ્રકારનો ફલ સૂચક છે?
ભક્તિનો ફલસૂચક છે કે જ્ઞાનનો ફલસૂચક છે, કર્મના ફલનો સૂચક છે? સમજમાં આવ્યું ને? એ ડિસ્કશન કરી રહ્યા છે. મૂળ વિષય એ છે. તેથી કહે છે સ્વરાડ ઇત્યાદિના સ ભૂમા આત્મરત્યાદિમાન સ્વસ્મિન્નેવ રાજતે સ્વસ્મિન ભૂમાનમ રાજયતિ ઇતિ વા. હવે જો અહીંયા રાજતે અને રાજયતિ બંને શબ્દ આવ્યા છે. રાજતે ને રાજયતિ. હવે બધાને એમ પ્રશ્ન થાય કે આ રાજતે શબ્દ ક્યાંથી વળી આવી ગયો? અહીંયા મૂળ શ્રુતિમાં રાજતે શબ્દ છે નહીં, અથવા તો રાજયતિ પણ શબ્દ નથી. તો શ્રુતિની અંદર આવા શબ્દો નથી મળતા, તો વ્યાખ્યાનમાં આવા શબ્દો કેમ આવે છે? તેથી મેં તમને કહ્યું કે સ્વરાડ ઇત્યાદિના જે છે સ્વરાડ નો મતલબ જે છે રાજા. તો રાજતે ને રાજયતિ થાય. એટલે અહીંયા રાજતે અને રાજયતિ અર્થ લીધો છે. તો અહીંયા તેથી કહે છે સ ભૂમા આત્મરત્યાદિમાન તસ્મિન્નેવ રાજતે. ભૂમા જો છે એ તો આત્મરત્યાદિમાન તો છે જ. એ તો આપણને ખબર છે કે ભૂમાનો તો વિષય આપણે ખબર છે કે ભૂમા જે છે આત્મમિથુન, આત્મરતિ, આત્માનંદ તો ભૂમાના ધર્મો છે જ. તેથી કરીને એ તો પોતાનામાં તો એ બિરાજે છે, એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. પણ અહીંયા કોઈક બીજી જ વસ્તુ કહેવામાં આવી રહી છે. કેમ કે અહીંયા સએવમ મન્વાનમ સએવમ મન્વાન એવમ વિજાનાત એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાનાતિ એમ કહ્યું છે ને. તેથી ડેફિનેટલી ભૂમાના માટે તો નહીં કહ્યું હોય, જે ભૂમાને જાણનાર છે તેના માટે કહ્યું હશે. તેથી કહે છે કે સસ્મિન ભૂમાનમ રાજયતિ ઇતિ વા. તેથી બે અર્થ નીકળે છે. ભૂમા સ્વયમેવ તો રાજ કરે જ છે, રાજતી રાજતે એટલે એની શોભા સ્વયમેવ તો એની શોભા છે જ, કેમ કે સ્વતંત્ર છે ભૂમા. તેથી સ્વતંત્રતાના કારણે સ્વયમેવ શોભાવાન તો છે જ. રાજતેનો મતલબ શોભાવાન, દીપ્તિ, શોભાવાન તો છે જ. પણ બીજો પણ એ અર્થ કહે છે સ્વસ્મિન ભૂમાનમ રાજયતિ. ભૂમા બીજાને પણ શોભાયમાન કરે છે. ભૂમાનમ રાજયતિ. રાજયતિ છે, અયશ છે, અયતિ છે એટલે કરાવે છે, શોભાયમાન કરાવે છે, શોભાયમાન થાય છે એવો અર્થ રાજતેથી નીકળે છે. અહીંયા રાજયતિ છે, શોભાયમાન કરાવે છે. હલો ધવલભાઈ. હા બોલો. આપણે આ રાજયતિ નું તમે કીધું ને, એટલે આપણે જે સંકલ્પ કરીએ છીએ સ્નાન યાત્રા ઇત્યાદિ વખતે એમાં કરિષ્યામી છે. એમાં ફ્યુચર ઘણા લોકો ના એટલે આમ જસ્ટ આના રેફરન્સમાં કહું છું. એક્સક્યુઝ મી. ઘણા લોકો કરિષ્યામી બોલતા હોય છે એટલે જાતે પંચામૃત સ્નાન કરી કહેવાય. આજે તમે અય કીધો ને. ના તેજસભાઈ, એમાં આ નથી ઉપયોગમાં આવ્યો. તે ફ્યુચર ટેન્સ ના માટે કરિષ્યતિ છે, એટલે હું કરીશ એવો અર્થ છે. હું કરાવીશ એવો અર્થ નથી. હા, હું કરાવીશ એવો અર્થ. હા એવું ક્યાં કહું છું, એવું નથી કહેતો. આના રેફરન્સમાં જ બીજું આવું ઇક્વિવલન્ટ ક્યાં બીજે છે એની વાત કરું છું. એટલે આપણે જે કરિષ્યામી કરીએ છીએ એટલે હું કરીશ આમ સંકલ્પ કરીએ છીએ ને એમાં. એટલે તમે કીધું એ રીતે રાજતી અને રાજયતિ એ બેમાં રાજતી પોતાના સ્વવાચક છે અને રાજયતિ અન્ય વાચક.
એટલે મીન આમ સોરી ભવિષ્યવાચક થશે. નહીં, એ જ હું કહી રહ્યો છું, ભવિષ્યવાચક નથી અહીંયા રાજયતી. હા, અન્યવાચક. હા, એ અન્યવાચક છે, ભવિષ્યવાચક નથી. અચ્છા, અહીંયા બરાબર. હા, એ પ્રશ્ન એ તો જે કરૈષ્યામીમાં પોતે કરી રહ્યા છે એ રીતનો સંકલ્પ છે. એટલે અહીંયા રાજયતીમાં પોતે અન્યવાચક થશે, બરાબર ને? પોતે કરે છે ભૂમાં, બરાબર, કરાવે છે એવો અર્થ થશે. ના, એટલે ભૂમાં કરે છે પણ અન્યને રાજયતી શોભાયમાન કરે છે, બરાબર. કરાવે છે એવો અર્થ કરશે. હા, એટલે કરનાર કરતા ભૂમા, બરાબર ને? એમાં લચીલો સંબંધ છે, લચીલો સંબંધ છે. જયારે તમે કહો ને કરાવે છે તો એક તરફથી ભૂમાનો કર્તાપણું પણ માનો છો અને જે કરે છે એનું પણ કર્તાપણું માનો છો. એટલે બંનેનું કર્તાપણું તો માનવું જ પડશે ને, કારણ કે કરાવે છે તો કોને કરાવે છે? કરે છે એ તો કરે જ છે, અને જે બિહાઇન્ડ જે છે ફોર્સ આપી રહ્યો છે, જે બિહાઇન્ડ ફોર્સ જે છે એ પણ પાછો છે. એટલે બંનેની કર્તાપણું તો પાછું સિદ્ધ થાય છે. અહીંયા કૃદંત ને છે ને ફેરવ્યો છે. હા હા, એટલે અહીંયા ફ્યુચર ટેન્સ નથી ભાઈ, ફ્યુચર ટેન્સ ફેરવ્યું છે. હા, અહીંયા ફ્યુચર ટેન્સ નથી, કરિષ્યામી એવો અર્થ નથી અહીંયા. કર્તા ને કર્મણી ને જેમ ફેરવીએ ને એમ ફેરવ્યું છે. હા, એક્ઝેક્ટલી, એ સમજવા. હા, એટલે અહીંયા ફ્યુચર ટેન્સ નથી, બરાબર. એટલે સભૂ, હા સોરી, હા, એટલે સ્વસ્મિન, હા સોરી, શું થયું? ના, I just had that question. કે આનો અર્થ એ રીતે લેવાનો છે, બરાબર. સ્વસ્મિન ભૂમાનમ રાજયતિ ઇતિ વા, અથવા તો એટલે બે અર્થ લીધા. સ્વસ્મિન એવ રાજસે, પોતે તો પોતાનામાં સ્વતંત્ર છે તેથી એ તો શોભાયમાન છે જ. સૃષ્ટિ પૂર્વે પણ શોભાયમાન છે, સૃષ્ટિ પશ્ચાત, સૃષ્ટિ પૂર્વે પણ શોભાયમાન છે, સૃષ્ટિ પશ્ચાત પણ બીજાને શોભાયમાન પાછો કરે છે. તેથી રાજયતી પણ અર્થ કર્યું. અને તેથી દીપ્તિર અત્ર શોભા એવો નેક્સ્ટ લાઈન છે. જો એટલે અહીંયા લિંક શું છે? સ્વરાડ છે, સમજવાય? કારણ કે પછી તમને સ્વરાડ ની સમજમાં આવે, આ પછી દીપ્તિ ક્યાંથી વળી આવી એ બધાને પાછો પ્રશ્ન થાય કે વળી પાછી દીપ્તિ અહીંયા ક્યાંથી આવી? એ શોભાના રાજતેના કારણે આવી. શોભા, પેલી લિંક, કારણ કે લિંક સ્વરાડ થી ચાલુ થઈ. લિંક સ્વરાડ ના કારણે પછી બધું વ્યાખ્યાન શરૂ થયું કે ઓહો, સ્વરાડ નો સિનોનિમસ ટર્મ જે છે એ તો રાજતે છે, એટલે રાજ કરવું, અથવા તો રાજયતી પણ એટલે શોભાવાન પણ થવું, અથવા તો બીજાને પણ શોભાવાન કરાવવું. અને રાજતે તો શોભા પોતાની શોભા છે એ અર્થ થશે ને, પોતાની શોભા. સ્વસ્મિન એવ રાજતે. તો અહીંયા જે શોભા થઈ ને રાજયતી વાળી, રાજતે તો સમજમાં આવે છે, આપણે બધાને ખબર છે રાજતેની, પણ રાજયતી જેની શોભા જે છે હા, એ અહીંયા કહે છે સાચ નિરવધિ ઐશ્વર્યવતો ભક્તાધીનત્વે અધિકા ભવતી. આ રાજયતી વાળી જે શોભા જે છે એ તો એની એકદમ એક્સિલન્ટ શોભા છે, વધારે પડતી જ શોભા છે. કારણ કે એ પોતે શોભાયમાન થાય છે, આનંદ છે, પણ બીજાને પણ શોભાયમાન કરે છે, એ પરમાનંદ છે. સમજમાં આવ્યું ને? બીજાને શોભાયમાન કઈ રીતે કરે છે? તો કહે છે અહમ ભક્ત પરાધીનો. તો એ કહે છે કે સાચ નિરવધિ ઐશ્વર્યવતો ભક્તાધીનત્વે. એ ઐશ્વર્ય, એ નિરવધિ ઐશ્વર્યવાન વ્યક્તિ હોય ને તે જ આવું કહી શકે. ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો કહે અહમ ભક્ત પરાધીનો, ને એટ ધ વેરી સેમ ટાઈમ એ પણ કહી શકે કે હું જે છે એ કોઈ નાયમ આત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના
યમૈવૈષ વૃણુતે તેન લભ્યો તસ્યેષ આત્મા વૃણુતે તનું સ્વામ ઇતિ. એ ક્યારે કહી શકે બંને સાથે, અને ઉપરથી એટ ધ સેમ ટાઈમ એ કહે છે અહમ ભક્ત પરાધીનો. નહીં તો જે નિરવધ્ય ઐશ્વર્યવાન ન હોય એ આ બંને સ્ટેટમેન્ટ સાથે ન કહી શકે. સમજમાં આવ્યું ને? તસ્ય યેષ આત્મા વૃણુતે તનું સ્વામ, એ ન કહી શકે. તો તેથી કહે છે સાચ નિરવધ્ય ઐશ્વર્ય, એનો તો નિરવધ્ય ઐશ્વર્ય છે. આનાથી તો એકદમ પરમાનંદ ડેવલપ થઈ ગયો. તો એ નિરવધ્ય ઐશ્વર્યવતો ભક્તાધીન અધિકા ભવતી. આય ને સમજમાં? નહીં તો શું છે કે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો આદિ વાળી શ્રુતિઓના કારણે એવું આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ગોડ જે છે એ આપણા લૌકિક મીન્સ થી એચિવેબલ નથી. વેરી ગુડ. સાધન સાધ્ય નથી, સાધ્ય નથી કે કૃતિ સાધ્ય નથી. ધેટ ઇઝ 100% ટ્રુ. પણ એના કારણે એ સિદ્ધાંત ન આપણે બનાવેલો હોય, તેથી કરીને ગોડ ઇઝ અનએચિવેબલ. એ સિદ્ધાંત ન બની શકે. લભ્ય છે પણ નથી, અનુગ્રહ સાધ્ય છે કે કૃપા સાધ્ય છે. હવે એમ કહો કે નહીં, તેથી કૃપા સાધ્ય હોવાના કારણે જે સાધન જે છે એ વૈયર્થ થઈ જાય છે. વૈયર્થ એટલે કે યુઝલેસ થઈ જાય છે. તો સાધન વૈયર્થવાદીઓ જે છે કે સાધન વૈયર્થ છે, જેમ આપણા લોકો કહે છે, આપણે બધા જે છે સો કોલ્ડ એક્સટર્નલ ટુ પુષ્ટિ માર્ગ, એવરીબડી બિલીવ્સ ધેટ વી આર સાધન વૈયર્થવાદી. સાધનની કોઈ જરૂર નથી, એ ભગવાનની અનુગ્રહ છે તો થશે. એક્સટર્નલી ટુ પુષ્ટિ માર્ગ તો બધા આપણને એમ જ કહે છે કે આ લોકો કરવા ધરવામાં માનતા નથી, બસ ભેંસની જેમ બેસી રહેવામાં માને છે અને કૃપાની અંદર રિલાય કરે છે. કૃપામાં રિલાય કરવાનો માર્ગ પુષ્ટિ માર્ગ, એમ જ ડેફિનેશન આપે છે. એનો મતલબ શું છે કે દાઈનો ઘોડો રમતો જમતો છૂટો. જ્યારે થશે ત્યારે. અને એક એક્સ્ટ્રીમ એ છે કે નહીં, કૃપા સાધ્ય નથી. કેમ નથી? કેમ કે જો એમ હોત વૈયર્થ થઈ જાય. શાસ્ત્રની કોઈ પ્રકારની પણ કોઈ પણ પ્રકારથી પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરે. શાસ્ત્રમાં શાસ્ત્ર બનાવ્યા જ કેમ? શાસ્ત્ર બનાવવા જરૂર કેમ પડી? કેમ કે એ કૃતિ સાધ્ય છે. તેથી તો શાસ્ત્રની પ્રવૃત્તિ થઈ. શાસ્ત્રમાં લોકો પ્રવૃત્ત થાય છે અને શાસ્ત્ર જે છે એ પ્રકટ થયા છે. ભગવાનના નિશ્વાસથી શાસ્ત્ર પ્રકટ થયા. હવે એ શાસ્ત્ર જે છે એ વૈયર્થ જો થાય, એનો મતલબ છે કે સાધન બધા જ યુઝલેસ થઈ ગયા. અને જો સાધન યુઝલેસ થઈ ગયા તો શાસ્ત્ર યુઝલેસ થઈ ગયા. શાસ્ત્ર યુઝલેસ થઈ ગયા તો પછી દાઈનો ઘોડો રમતો જમતો છૂટો. એટ ધ વેરી સેમ ટાઈમ અધર એક્સ્ટ્રીમે હમણાં જ તમને સમજાવી, બધું જ કૃતિ સાધ્ય છે. બધું જ કૃતિ સાધ્ય હોય જો તો એ લૌકિક ફિનોમિના થઈ ગઈ. બ્રહ્મ ઇઝ નો મોર બ્રહ્મન, બટ it is mere something which you can achieve by your mundane means, worldly means. He is subjected to be achieved by worldly means. He is no more transcendental. I am સમજમાં? તો આ સમજમાં આવ્યું બંને એક્સ્ટ્રીમ કેસીસ? એક સ્કૂલ ઓફ થોટ એ છે એ બધું જ કૃપા સાધ્ય છે, અને બીજી એક્સ્ટ્રીમ સ્કૂલ ઓફ થોટ એ છે કે બધું જ સાધન કૃતિ સાધ્ય. એટલે ભગવાન જે છે સાધન સાધ્ય છે. અને એક એક્સ્ટ્રીમ એ કહે છે કે ભગવાન કૃપૈક લભ્ય છે.
હવે આ બંને એક્સ્ટ્રીમ જે છે એટલે ટ્રાન્સેન્ડેન્ટલ એટલે બીજે ધ્યાન જતું રહેવું એમ. ટ્રાન્સેન્ડેન્ટલ એટલે આપણી પુષ્ટિ માર્ગની ભાષામાં અલૌકિક. અલૌકિક. હા, અલૌકિક. જો કે એનો મિનિંગ ઘણી વાર નથી સમજાતો હોય એવી રીતે. ઓકે, અહીંયા સમજમાં આવે ને બે એક્સ્ટ્રીમ. એમાં આપણો જે મૂળ સિદ્ધાંત છે આ બંને એક્સ્ટ્રીમ માંથી એક પણ સિદ્ધાંત નથી. એ એક્સ્ટ્રીમ સિદ્ધાંત નથી કે સાધન કરવાના જ નહીં, કેમ કે બધું જ કૃપૈકલભ્ય છે. એ આપણો સિદ્ધાંત નથી અને એટ ધ સેમ ટાઈમ આપણો એ પણ સિદ્ધાંત નથી બધું જ કૃતિસાધ્ય છે. સમજમાં આવ્યું કે નહીં? એ કેવી રીતે? હવે જુઓ, એમ ત્યાં મહાપ્રભુજીનો બ્રહ્મવાદ જે છે ત્યાં રોલ ભજવે છે. અહીંયા સમજવામાં જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુ પુષ્ટિ માર્ગના જે બાહ્ય જે છે તે લોકોને મહાપ્રભુજીનો વાત ખબર નથી, થિયરી ખબર નથી. તેથી આ બધા આક્ષેપો કરે છે કે તમારા માર્ગમાં બધું કૃપા જ છે, તમે ઓવર રિલાય કરો છો કૃપા ઉપર, તમે ઓવર દીન થઈ જાઓ છો અને તમે તેથી કરીને પુષ્ટિ માર્ગ જે છે હિડોનિસ્ટિક થિયરી નો ફોલોવર છે. હિડોનિઝમ તો ખબર છે ને શું થાય? ના ના, એ નથી ખબર. હિડોનિઝમ એટલે શું છે કે ચારવાકી. ચારવાકી એટલે શું છે કે ઋણમ કૃત્વા ધતમ પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ વાળો ખાઓ પીઓ મોજ મારો, પ્રસાદ લો અને મઠડી ખાઓ, પૂડી ખાઓ, જલેબી ખાઓ, મોજ મારો. દેવું કરીને પણ કહો આપણે ક્યાં દેવ કરીને 56 ભોગ કરો. ગામના પૈસાથી પ્રસાદ આવે એ વળી પાછો ઉપરથી વેચો, લોકોના પૈસેથી 56 ભોગ કરવાનો. એ જ 56 ભોગનો પ્રસાદ પાછો બીજાને પાછો વેચવાનો, એટલે 200% પ્રોફિટ થઈ જાય. પાછો ઇન્વેસ્ટમેન્ટ તો કઈ જ નહીં, 0% ઇન્વેસ્ટમેન્ટ. ખાલી આવીને આરતી જ કરવાની, બસ બીજું કઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. you have to be present there and you have to do some aarti, bas, and that is your investment and 200% profit. So પુષ્ટિ માર્ગ શું છે? in nutshell, ખાઓ પીઓ મોજ મારો. કહ્યું ને હેડોનિસ્ટિક. સ્પેલિંગ શું છે? હિડોનિસ્ટિક. હા, હિડોનિઝમ. HEDO. તમે ગૂગલ પર જોઈ લેજો. HEI છે, HEI નથી. ઓકે ઓકે. HEI છે. HEI. ઓકે ઓકે. હા. તો સમજ્યા ને? કૃપૈક લભ્ય જો તમે એ સેન્સમાં સમજતા હોય તો સાધન વૈયર્થ આપત્તિ આવી જાય, શાસ્ત્ર વૈયર્થ આપત્તિ આવી જાય, અને તેના કારણે એઝ અ રિઝલ્ટ ઓફ શાસ્ત્ર વૈયાર્થ આપત્તિના એઝ અ રિઝલ્ટન્ટ ટુ ધેટ આપણામાં હાઇડોનિસ્ટિક વ્યૂઝ ધરાવે છે એવો આક્ષેપ પણ આવી શકે છે. કેમ કે બેઝિકલી હવે આપણે કોઈ મર્યાદાથી બંધાયેલા નથી. પુષ્ટિ માર્ગ છે આ, તો મર્યાદા માર્ગ નથી. સમજમાં આવ્યું ને? એ બને એક્સ્ટ્રીમ વ્યૂ પોઈન્ટ આપણા માર્ગમાં નથી. આપણે એ પણ નથી કહેતા કે બધું જ કૃપૈક લભ્ય છે તેથી કાંઈ કરવાનું જ નહીં. એ રિઝનિંગમાં આપણે નથી બિલીવ કરતા. એટ ધ વેરી સેમ ટાઈમ એ રિઝનિંગ પણ આપણે નથી બિલીવ કરતા કે જે પ્રાપ્ત થાય છે બધું જ કૃતિસાધ્ય છે, કૃતિના કારણે છે. એ પણ એટ ધ વેરી સેમ ટાઈમ આપણે બિલીવ નથી કરતા. આપણે શું બિલીવ કરીએ છીએ? ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં મેં બધું આપણે સમજાવ્યું. ગુસાઈ જે સમજાવ્યું હતું ને આપણે એને ડિસ્કસ કર્યું હતું. ગુસાઈ જે ચોખવટ ત્યાં કરી છે ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં, કે જે કૃપા છે તે જ કોઈ
પ્રકારથી સાધનમાં આવિર્ભૂત થાય છે અને જે સાધન છે તે કોઈક ને કોઈક હિસાબથી તિરોહિત રહેલી કૃપાનો જ આ પરિણામ છે. સમજમાં આવ્યું કે નહીં? સાધન કરી રહ્યા છો તેમાં કોઈક ને કોઈક તિરોહિતાવસ્થામાં કૃપા જ રહેલી છે. કૃપાનું જે એક્ટિવ સ્ટેટ જે છે એ સાધન છે અને સાધન જે છે એ અને કૃપા જે છે પેસિવ સ્ટેટ છે. બટ કોઈક ને કોઈક પ્રકારથી સાધન ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ કૃપા. કોઈ પણ તમે કરી રહ્યા છો ઇટ્સ અ મેનિફેસ્ટેશન ઓફ કૃપા. સમજમાં આવ્યું કે નહીં? જો તમે આપણી પાસે કૃપા હોય તો જ કરાવડાવે, નહીં તો બની જ ના શકે. તેથી સાધન કરી રહ્યા છો એનો મતલબ કૃપા બાય ડિફોલ્ટ છે. સમજમાં આવી ગયું ને? અને સાધન નથી કરી રહ્યા, ભેંસની જેમ એમ બેસી રહ્યા છો કે કૃપા થશે ત્યારે, તો એનો મતલબ કૃપા છે જ નહીં. Not manifesting into સાધન. એ આવિર્ભૂત જ નથી થતો સાધનમાં કૃપા. તો કૃપા જો આવિર્ભૂત જ ન થતી હોય તો એનો મતલબ છે કે કૃપા જે છે એ સુઈ ગઈ છે અત્યારે, નથી. સમજમાં આવ્યું ને? નહીં તો જો તમે એટલે આને રાજયતીના રેફરન્સ થી લેવાનો. હા, આવું છું એ લાઈન પર આવું છું. યુ આર રાઈટ. આમાં પ્રોબ્લેમ એ થશે કે ભગવાન રાજયતી શોભાવાન કરે છે અને ઉપરથી રાજતે પણ છે. આ બંને સાયમલ્ટેનિયસલી કઈ રીતે પોસિબલ થાય? એટલે ભગવાન સ્વતંત્ર પણ છે અને ભગવાન પરતંત્ર પણ છે. સાયમલ્ટેનિયસલી હાઉ ઇઝ ઇટ પોસિબલ? To explain that I was explaining this. કે કૃતિ સાથે હવે ખ્યાલ આવ્યો. और कृपा સાથે ભગવત રાગ. That's the reason. તો સાચ નિરવધ્ય ઐશ્વર્યવતો ભક્તાધીનત્ય અધિકા ભવતી તો તદધિન્યત્વે તુ ભક્તસ્ય પ્રયોજકત્વાદ ભક્તસ્ય પ્રયોજક કર્તૃત્વમ ભગવતસ્તુ પ્રયોજ્ય કર્તૃત્વમ. અહીંયા જો હવે આ બધું ખુલશે. હવે એ પેન્ડોરાસ બોક્સ એ રીતે ખુલે છે. તો સ્વરાડ ભક્ત સ્વરાડ બનતો હોય તો એ કૃતિ સાધ્ય છે સ્વરાડ થવું કે ભગવદ અનુગ્રહ સાધ્ય છે? પ્રશ્ન આવ્યો ને હવે? બરાબર. એ પેલો સ્વરાડ ભવતી છે ને, આત્મમિથુન આત્માનંદ આત્મ પેલું શું હતું? આત્મમિથુન આત્માનંદ સ્વરાડ ભવતી આત્મારતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સ્વાનંદ સ્વરાડ ભવતી. તો એ કોના કારણે? ઇન્ડિપેન્ડન્ટલી કૃતિ સાધ્યથી એ સ્વરાટ ભવતી થયો કે ભગવદ અનુગ્રહના કારણે સ્વરાટ ભવતી થયો? સમજમાં આવ્યું કે નહીં? હવે ઇન્ડિપેન્ડન્ટલી થયો એ આત્મરતિર આત્મમિથુન આત્મક્રીડા આત્માનંદ સ્વરાટ ભવતી. ભક્ત જો આવો બનતો હોય સ્વરાટ ભવતી સ કામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. એ સ્વતંત્ર રીતે હવે બધે જ લોકોમાં વિચરણ કરી શકે છે, કેમ કે હવે એને કોઈ ડર નથી અને એની કોઈ લિમિટ્સ નથી. કેમ કે એને એ લિમિટલેસને જાણી, જે લિમિટલેસ છે એને જાણી લીધો, હવે એ પોતે લિમિટલેસ બની ગયો. તો એ જાણ્યો કે માણ્યો એ કૃતિ સાધ્ય હતું કે ભગવદ અનુગ્રહ સાધ્ય હતું? એ સમજમાં આવ્યું ને હવે? હા. દાખલા તરીકે આપણામાં વ્યસન થઈ જાય આશકરણજીને બધા, તો પોતાની જાતે એમ કે ગમે ત્યાં ફરે પણ એમને કોઈ બાધા નથી થતું? નહીં, બંને સાધ્ય થયું ને, બંને નહીં રીતે. એક પ્રશ્ન નતો. પ્રશ્ન એ હતો કે એ એમની જાતે એમણે સિદ્ધ કર્યો કે ભગવાનના કારણે એમને સિદ્ધ થયું? ભગવદ અનુગ્રહ થી કરેલી કૃતિ થી, રાઈટ? અને એટલે બે આવી જશે. મિથ્યા નથી માનતા, એટ ધ વેરી સેમ ટાઈમ કૃપાને પણ મિથ્યા નથી માનતા. આખી સેવા અને ભક્તિ નો ઉચ્છેદ થઈ જાય.
શાસ્ત્રોચ્છેદ થઈ જાય, શાસ્ત્ર વૈયાર્થાપત્તિ આવી જાય, એટ ધ વેરી સેમ ટાઈમ ભગવાનની કૃપાનું પણ વૈયાર્થાપત્તિ આવી જાય. કારણ કે નાયમાત્મા પ્રવચન એને લભ્યો એટ ધ સેમ ટાઈમ કહે છે, એટ ધ સેમ ટાઈમ શાસ્ત્ર પણ પ્રવૃત્ત થયો છે. તો પેલો તાદાત્મ્યવાદ comes to rescue. Otherwise, Dvaitavad will never come to rescue to explain this Viruddha Dharmashreta. Dvaitavad can never explain this phenomena where at one point of time the whole scripture is engaged to uplift the human mankind. At the same time, scripture says that it is unachievable by all these means which is mentioned in the scriptures. સમજમાં આવ્યું ને? How to find a consistent and well thought interpretation about this totally different opposite going statements of the same scripture? એ પ્રોબ્લેમ છે. આવ્યું ને સમજમાં? એ પ્રોબ્લેમ ને અહીંયા ડીલ કરે છે. અને એ પ્રોબ્લેમ ને આપણા મહાપ્રભુ જે ડીલ કર્યો છે તાદાત્મ્યવાદથી, મતલબ પેલા જે 6 અને 8 વાદ હતા ને જે બ્રહ્મવાદના, એ 8 વાદ સમજી જાઓ તો તમને આ સમજમાં આવી જશે. તો ધવલભાઈ એટલે આ ભગવદીઓ પ્રભુ કરાવે છે એટલે થઈ રહ્યું છે કે કરી રહ્યા છે એવો શબ્દ વાપરતા હશે. હવે જો શબ્દ વાપરવામાં ઠીક છે, વાપરો તમે શબ્દ વાપરીએ છીએ આપણે આ બધા બીકોઝ કે આપણા માર્ગમાં એવી પ્રોટોકોલ એવું છે કે ભગવદ સેવક હોવાના કારણે પ્રોટોકોલ તે આપણે શબ્દમાં પણ આપણે સારી રીતે શબ્દનો યુઝ કરીએ છીએ. પેલા શબ્દ નથી યુઝ કરતા કે આપણે કરીએ છીએ, કેમ કે આપણામાં વિવેક, ધૈર્ય અને આશ્રય, દીનતા આદિ વગેરેનો મહાત્મ્ય પ્રોટોકોલ તયા વધારે છે. તેથી શું છે કે પ્રોટોકોલ તયા આપણે આ બધા શબ્દ પણ એઝ પર પ્રોટોકોલ યુઝ કરતા હોઈએ છીએ. પણ ઇટ ડઝન્ટ મેટર when you use the same protocol but within yourself you have an idea of only that Bhagwan is Krupaikalabhya, not Krutisadhya. Extreme case જાઓ ને તો પણ તમે આવું તમે બોલી શકો છો કે એ તો ભગવાનના હાથમાં છે. ભેંસની જેમ બેસી રહી શકો છો તમે. ભગવાન કરાવે છે એટલે what do you mean? You don't take responsibility of your own action? What do you mean by that? You are not responsible for your actions? આજ કાલે કોઈ જઈને મર્ડર કરી દો અને પછી કહો કે ભગવાન કરાયું, તો what do you mean by that? નહીં, એમની સેવા બાબતની વાત હોય તો જ, એટલે એ રીતે પ્રભુ સંબંધી કઈ પણ વાત હોય તો એ રીતે એ લોકો ઉચ્ચારણ કરતા હોય. એમ કરે છે, વાત સાચી છે, પણ એ મારો બેઝિક પોઈન્ટ એ છે કે શબ્દ બોલો, બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બોલીએ તો આપણે પ્રોટોકોલ ત્યાં બોલીએ છીએ. વિધિન તમારા માઇન્ડમાં તમારું શું તમે માનો છો, શું કયા થિયરીમાં માનો છો? હું થિયરી મહાપ્રભુજીની થિયરીના કારણે તમે આમ બોલી રહ્યા છો કે પેલો તો પણ ભગવાનની કૃપા હતી તેથી મર્ડર કરી લીધું. બટ યુ હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર યોર એક્શન. સમજમાં આવ્યું ને? તો પેલા દ્વૈતવાદીઓ જે છે એ આપણને આવું જ કહેશે. પુષ્ટિ માર્ગીઓ બધા શું છે કે ભગવાન ઉપર છોડી દે છે. જેમ જયારે કશું પણ સમજમાં ના આવે, attribute to Lord, attribute it to God. When something is unexplainable, then just bring God in between and say that it is because of the God. That is an escapism, because you don't have a logical answer to that question. So whenever you land up into an illogical state, you bring God. કારણ કે કઈ સમજ નથી આવતી, કરાવે છે પ્રભુ, કરાવે છે. હવે મિસ્ટેક થઈ ગઈ તો એ પ્રભુ કરાવે છે એવો ભાવ રહે છે તો ન રહેવો જોઈએ ને ભાઈ. ત્યાં તો ભાવ આવવો જોઈએ કે નહીં? બરાબર. મિસ્ટેક થઈ તો પછી પ્રભુ જ કરાવે છે તો બસ, તો પછી ગાયનો રમતો જમતો જ ઘોડો છૂટતો પછી. હા, એ તો સમજ આવ્યું ને?
તો એટ ધ સેમ ટાઈમ તમે દ્વૈત, અતિદ્વૈત અને અતિ અદ્વૈત એ માંથી જે છોડ, બે જો છોડો જે છે આપણા, એ આપણા પુષ્ટિ માર્ગના રિલેટેડ નથી, આપણા પુષ્ટિ માર્ગમાં એ નથી. ધેટ ઇઝ નોટ અવર. આત્યંતિક દ્વૈત પણ નહીં કે આત્યંતિક અદ્વૈત પણ નહીં. આત્યંતિક દ્વૈત પણ નહીં અને આત્યંતિક અદ્વૈત પણ નહીં. એટલો બધો મહાત્મ્ય નહીં રાખવાનો કે જેથી પ્રેમ જ ન કરી શકે ભગવાનને, અને એટલો બધો પ્રેમ નહીં કે જેથી કરીને મહાત્મ્ય જે છે આપણે રાખીએ જ નહીં. એટલો બધો પ્રેમ કે બસ કોઈ રિસ્પોન્સિબિલિટી જ નહીં લેવાની કોઈ પણ એક્શનની. મર્ડર કરીને આવ્યા, અમે ભક્ત છે, અમે જે કરીએ તે, એ ભાઈ એવું કેવી રીતે ચાલે? ભક્ત છો એટલે મર્ડર પણ કરી દેશો, એવું કેવી રીતે ચાલે? ભક્ત છે તો મર્ડર પણ કરશો, કશું પણ કરશો, એવો તો થોડી એડવાન્ટેજ લેવાય. તેથી પુષ્ટિ માર્ગને આ જ બધું કહેવામાં આવે છે કે તમે બધા શું છે કે કઈ મર્યાદામાં માનતા નથી. આ જ કહે છે પુષ્ટિ માર્ગની ડેફિનેશન જ લોકો એમ આપે છે કે જે અમે મર્યાદા માર્ગીય નથી. અરે વોટ ડુ મીન બાય મર્યાદા માર્ગીય નથી? હા, સમજમાં આવ્યું કે નહીં? ભાઈ મર્યાદા માર્ગમાં જ તો રહીને પુષ્ટિ ખીલી શકે છે ને. મર્યાદા માર્ગ જ નહીં રહે તો પુષ્ટિ ક્યાંથી આવશે ભાઈ સાહેબ? મર્યાદા માર્ગનો બેઝ હોવો જ જોઈએ 101% મર્યાદા ઇઝ રિક્વાયર્ડ. કે અમે મર્યાદા માર્ગીય નથી. અરે વોટ ડુ મીન મર્યાદા માર્ગીય નથી? એનો મતલબ એવું નથી કે મર્યાદા જ નથી, મર્યાદા છે. સમજમાં કે નહીં? મર્યાદા છે શાસ્ત્રની મર્યાદા. શાસ્ત્રની મર્યાદા આપણા પર પણ શું એટલે બધા પર લાગુ થાય છે. We are not excluded from it. અને તેથી કૃતિસાધ્ય છે કે કૃપૈકલભ્ય છે. એમાં આ બધા ઝઘડાની અંદર શું છે, આપણો સ્ટેન્ડ આ છે, ઇટ ઇઝ કૃપૈકલભ્ય બટ ઇટ મેનિફેસ્ટ ઇનટુ સાધન. સમજમાં આવ્યું ને? હવે તમે નથી કરી એનો મતલબ છે કે બાય ડિફોલ્ટ શું કન્ક્લુડ થઈ ગયું કે કૃપા નથી. સમજમાં કે નહીં? એ અહીંયા સેન્સ છે આપણો. એટલે એ જે સબ્જેક્ટ મેટર જે છે એ નેક્સ્ટ લાઈનમાં આવશે. એ કહે છે ભગવતસ્તુ ભક્તનું પ્રયોજકત્વાદ ભક્તસ્ય પ્રયોજક કર્તૃત્વમ. હવે જો કર્તૃત્વમ આવ્યું એટલે પેલું જે રાજયતીનું હતું ને, જે એ કહે છે કે કેમ કે ભગવાન હવે ભક્તાધીન થયા, તેથી હવે એ ભક્તાધીન કોના કારણે થયા? ભક્તે ભક્તિ કરી, તેથી ભગવાન અનુગ્રહ કરવા માટે રેન્ડમલી સિલેક્ટ કરે કોઈ પણ ગાંડા માણસની જેમ કે ચલો આંખ બંધ કરો, સેમ્પલ સ્પેસ માંથી રેન્ડમ એક્સપેરિમેન્ટ લઈને પ્રોબેબિલિટીનો એક્સપેરિમેન્ટ કરો અને જસ્ટ એક રેન્ડમ એક્સપેરિમેન્ટમાં સિલેક્ટ 2 balls out of 100 balls and then you do a krupa. Is that how he works? સમજમાં આવ્યું કે નહીં? Or he works by checking each and every જીવ's balance, કેટલા પુણ્ય કર્યા છે. બંનેમાં પ્રોબ્લેમ છે. એક પેલો જો ફર્સ્ટ ઓપ્શન ગ્રહણ કરે તો he is attributed as mentally retarded. સમજો કે નહીં? People can claim him that, oh, what type of God you have. He just doesn't consider any eligibility criteria and just does randomly. Or એવો કેવો તમારો ગોડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા થી ઉપર ઉઠીને કોઈ એક્સેપ્શન આપવા તૈયાર જ ન હોય? એવો કેવો બંધાયેલો ગોડ કે રૂલ્સ થી જ બંધાયેલો, લકીરનો ફકીરની માફક. સમજમાં આવ્યું ને? Because he doesn't allow exceptional cases. He always goes through the rules. કેટલા પુણ્ય કર્યા છે. હવે એવી રીતે જો ગોડ ને માને તો ગોડ ceases to be God. સમજાયું ને? અને પેલો ઓપ્શન જો કરીએ કે નહીં એ તો બધું રેન્ડમલી થાય છે, રેન્ડમલી થતું હોય તો he
can be attributed as mentally retarded. બ્રહ્મ વિશે આપણે એવું બોલી ન શકીએ, પણ anybody can claim this કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ જે છે એ તો બસ રેન્ડમ એક્સપેરિમેન્ટ કર્યા કરે છે. સમજમાં આવ્યું? તો પ્રોબેબિલિટી નો એક્સપેરિમેન્ટ સમજો ને, અમારા પ્રોબેબિલિટી અમે શીખતા ને તેમાં આ જ સ્ટેટમેન્ટ આવે કે નાઉ કન્સિડર અ રેન્ડમ એક્સપેરિમેન્ટ એન્ડ now a probability, what is the probability that you pick up 2 red balls out of 100 red balls? What is the probability in a random experiment of drawing 2 balls out of 100 balls? એવી રીતે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ ચાલે છે. આય ને સમજમાં? So this is the problem. અને ભક્તિ હંસમાં એક્સિલેન્ટ શ્રી ગુસાઈજી આ સબ્જેક્ટ ને ટેકલ કર્યો છે એક્સિલેન્ટ વે થી. ધીસ સબ્જેક્ટ, આ આખો સબ્જેક્ટ મેટર ત્યાં છે, આખો એડ્રેસ કરેલો છે ત્યાં, ડીલ કરેલો છે ત્યાં. ભક્તિ હંસ ભક્તિ હેતુ નિર્ણય વાંચજો, ફરીથી વાંચજો રિફ્રેશ કરવા માટે. ઓકે, સો આપણે એટલું બધું આપણે ડિટેલ નથી જતા, પણ મેં તમને એમ સમજાવી દીધું કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની અંદર આ એક્સ્ટ્રીમ કેસીસ નથી, કારણ કે કૃતિ પણ છે અને કૃપા પણ છે. કૃપા ઇઝ ધ ગવર્નિંગ ફેક્ટર વિચ ઇઝ મેનિફેસ્ટિંગ ઇનટુ કૃતિ. સમજવાય ને? એ આપણે અહીંયા સમજ્યા. એથી કહે છે કે ભક્તનો પ્રયોજકત્વ ધર્મ સિદ્ધ થયો અને ભગવતસ્તુ પ્રયોજ્ય કર્તૃત્વ. કારણ કે હવે ભગવાન જે છે એ ટર્મ્સને ડિક્ટેટ નથી કરતો, ભક્ત ટર્મ્સને ડિક્ટેટ કરે છે. કેમ કે ભક્તાધીનત્વ થઈ ગયા ને, ભક્તને અધીન ભગવાન થાય છે ત્યારે ભગવાન ડિક્ટેટ ન કરે ટર્મ્સ. કોણ ડિક્ટેટ કરે? ભક્ત ડિક્ટેટ કરે ને ટર્મ્સ. તેથી પ્રયોજક કોણ થયો? ભક્ત. અને પ્રયોજ્ય કોણ થયો? ભગવાન થયા. અને ભગવતસ્તુ પ્રયોજ્ય કર્તૃત્વમ તથા ચ ભક્તો ભૂમાનમ સ્વાધીનીકરોત્યર્થ સંપદ્યતે. તેથી ભક્ત ભૂમાને સ્વાધીન કરે છે એવો અર્થ થયો ને. તત્ર ભગવત સ્વાધીનીકરણમ ન કૃતિ સાધ્યમ. જો પાછું આવ્યું ને, એટલે મેં તમને પેલા એક્સ્ટ્રીમ કેસીસ છે ને એમાંથી જો નીકળવા માંગે છે કે એવું નહીં બિલીવ કરતા કે હવે ભેંસનો માર્ગ છે કે ભાઈ બેસી રહો, કશું કરવા ધરવાનું નહીં. ભેંસ માર્ગ નથી આ. એટલે જો કહે છે જો પછી વરણ ક્યાં ગયું આમાં? હા, એ તો કયું અગ્નો અનુગ્રહ, એ તો વરણ. અચ્છા, હા. હવે એક વાત સમજે, મેન્ટલી રિટાર્ડેડ પ્રોસેસ નથી આ. મારા પાર્લામેન્ટ નું પ્રેઝન્ટેશન હતું ને, એમાં આ સબ્જેક્ટ ને મેં મૂક્યો છે ત્યાં. અચ્છા. મેં તમને સમજાવ્યું હતું પણ ખરું કે રેન્ડમ એક્સપેરિમેન્ટમાં ને કારણે શું છે કે મેન્ટલી રિટાર્ડેડ નથી પ્રૂવ થતો. એને ખબર જ નથી કે શું કરી રહ્યો છે. તે પિકઅપ કરી લીધો જીવને અને પછી એમાં બીજ ભાવ આપી દીધો. એવો કોઈ મેન્ટલ રિટાર્ડેડ નથી આ ફિનોમિના. સમજવાય ને? એ મેં લીધું હતું ત્યાં તે વખતે. એટલે જરા જોઈ લેજો કેમ નથી. ઓકે, તત્ર ભગવત સ્વાધીનીકરણમ ન કૃતિ સાધ્યમ. હવે જો પ્રશ્ન આવે ને કે તેથી કરીને શું પેલો એક્સ્ટ્રીમ કેસ લેવો કે બધું કૃતિ સાધ્ય જ છે? એ એક્સ્ટ્રીમ કેસ લેવો કે નહીં? હવે આવ્યો ને પ્રશ્ન. સ્વરાટ ભવતી, તો સ્વરાટ એમને જ થઈ ગયો, એટલે કૃતિ કરીને જ થઈ ગયો કે ભગવાનનો કોઈ રોલ હતો તેમાં? અને જો ભગવાનનો રોલ હોત તો કૃતિ કરવાની શું આવશ્યકતા? અમે તમને બધું જે પંચાયત કરી છે બધી, એ પંચાયત નો નીચોલ હવે અહીંયા આવ્યો. સમજાયું ને? તો ક્યાં ગયું? હા, તત્ર ભગવત સ્વાધીનીકરણમ ન કૃતિ સાધ્યમ. તેથી જો પ્રયોજક કર્તૃત્વ પણ છે અને ઉપરથી પાછી એટ ધ વેરી સેમ ટાઈમ સ્વાધીનીકરણમ ન કૃતિ સાધ્યમ. જો વિચ્છેદ કર્યો ને કે કૃતિ સાધ્ય શું થાય છે ખબર નહીં, કોઈને કઈ અવાજ આવે.
એટલે પેલો એક્સ્ટ્રીમ કેસનો વિચ્છેદ કરી દીધો ને કે બધું કૃતિ સાધ્ય છે. વિચ્છેદ કર્યો ને એનો. એક મિનિટ. હા, કંઈક તો પ્રોબ્લેમ છે, રાઈટ? હા, એક સેકન્ડ. નવરંગ, એક મિનિટ. હા, માંથી બહુ અવાજ આવતો હતો. હવે થયું ને બંધ? હવે ઓકે. ક્યાં હતો? હા, અહીંયા ભગવદ. હવે હું એ ભૂલી ગયો, શું કેતો હતો હું? કૃતિ સાધ્ય નું વાત હતી. વિચ્છેદ કર્યો, કૃતિ સાધ્ય છે તેનો વિચ્છેદ કર્યો. સાધ્યનો વિચ્છેદ કર્યો કે બધું કૃતિ સાધ્ય નથી. આ બધું એટ ધ વેરી સેમ ટાઈમ કૃતિને રાખવાની પણ છે. એવો સ્ટેન્ડ નથી લેવાનો કે તેથી કૃતિ કરો નહીં, કેમ કે બધું ભગવદ કૃપૈક લભ્ય છે. એટલે કરવા ધરવાનું કઈ નહીં, કૃપા પર ડિપેન્ડન્ટ રહેવાનું. તેથી કૃતિને હાનિ ન પહોંચવી જોઈએ એવો સ્ટેન્ડ કહે છે કે કૃપૈક લભ્ય છે પણ એના કારણે કૃતિને હાનિ ન થવી જોઈએ. કૃતિ તો ચાલુ રહેવી જોઈએ. સમજાય ને? કેમ કે કૃતિ ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ કૃપા. બરાબર. તેથી કહે છે તત્ર ભગવત સ્વાધીનીકરણમ ન કૃતિ ભગવદ અનુગ્રહાપેક્ષમ. સમજાય ને? ભગવદ અનુગ્રહની અપેક્ષા છે. એટલે મૂળ ડાયનેમો કોણ છે? ભગવદ અનુગ્રહ. અને ડાયનેમો કાર તો જોઈએ ને ભાઈ સાહેબ. ડાયનેમો વર્ક ક્યાં કરે? એ કાર કોણ છે? પેલો ડ્રાઈવર, જે કારનો ડ્રાઈવર છે એ કોણ છે? કૃતિ. સમજાય ને? તો it manifests into driving. Dynamo manifests into driving. તો અહીંયા એ કહે છે ન કૃતિ સાધ્યમ ઇતિ ભગવદ અનુગ્રહાપેક્ષા. ભગવદ અનુગ્રહની તો અપેક્ષા રહે છે જ. એટલે એને ઇન્ડિપેન્ડન્ટલી કૃતિ સાધ્ય નહીં માનતા. કેમ કે જો માનશો તો વ્યાકોપ થઈ જશે પેલી શ્રુતિનો, નાયમાત્મા છે પ્રવચન એને કટમુંડકનો. અને એ જો માનશો અને એને જ 100% માનશો, સોરી, ધેટ્સ નોટ અ કરેક્ટ વે ટુ સે. એના કારણે જો એમ માનશો કે કૃતિ કરવી જ નહીં તો સર્વ શાસ્ત્રૈક વૈયર્થાપત્તિ આવી જશે. તો એ કહે છે સચ ભગવદ રાગ કારણ. હા, હવે જો અહીંયા આનંદ પરમાનંદ ની સાયકલ ચાલે છે. આનંદ શું છે? રાજતે. અને પરમાનંદ શું છે? ભૂમાનંદ. એટલે ભૂમાધિકરણમાં આનંદ શું છે? આનંદ એ છે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ. આનંદ થયો ને? નો અર્થ તો આનંદ કર્યો ને, મેં તમને પહેલા સમજાવ્યું. અને પરમાનંદ ક્યાં આવ્યો? આત્મૈવ ધસ્તાદ, આત્મોપસ્તાદ, આત્મા પશ્ચાદ, આત્મા પુરસ્તાદ, આત્મા દક્ષિણત, આત્મોત્તરત, આત્મૈવેદગુમ સર્વમ. અને એવમ પશ્યન એવમ અન્વાનમ એવમ વિજાનાત આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સ્વરાટ ભવતી. આ આનંદ થયું. તેથી કહે છે ઇદમ અનુસંધાય ભાષ્ય પ્રકાશ આવશે ત્યારે જોશું. આ સ્કીપ કરું છું અત્યારે. ભૂમાધિકરણ નો ભાષ્ય પ્રકાશ આવશે. એ હજુ જોયું નથી ને આપણે. ભૂમાધિકરણ ચાલુ નથી કર્યો. એ આવશે ત્યારે આ લઈશું. I'm gonna skip this. ભાષ્ય પ્રકાશ પછી આપણે લઈશું, કારણ કે ભૂમાધિકરણ ચાલુ કરશું ત્યારે આવશે. ત્યારે તમને સમજાશે રાજે હતે ને રાજતે.
તેથી લેટ્સ કીપ ધીસ ટીલ નેક્સ્ટ પેજ, 8મું પેજ છે ને, એમાં એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિ એવ ઉચ્યતે. મિડલ લાઈન જ છે, એકદમ પેજના સેન્ટરમાં જ છે તે. એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિ એવ ઉચ્યતે. મળ્યું? હા, મળ્યું. 10મી લાઈન છે. બસ ત્યાંથી આપણે શરૂ કરવાનું પાછું. બધી પંચાયત જે કરી ને અત્યારે આપણે જસ્ટ કીપ ઇટ અસાઇડ, કારણ કે બધી પંચાયત રંજયિષ્યતિ, રંજયતી, રાજયતી, આ બધા એમાં પંચાયત છે બધી. સમજમાં ને? બેઝિકલી વાત સમજી જાઓ. હમણાં જ તમને સમજાય હમ ભક્ત પરાધીનો, એ જ અહીંયા વાત કહી રહ્યા છે. એક તરફથી ભૂમા સ્વતંત્ર પણ છે, એક તરફથી ભૂમા પરતંત્ર પણ છે. આ બંને જે સિચ્યુએશન છે એને એક્સપ્લેન કઈ રીતે કરવું? એ પેરાડોક્સ થયું ને, કોન્ટ્રાડિક્ટરી, પેરાડોક્સિક. That is what he is dealing with. Okay? તેથી આ બધું અત્યારે આપણે પંચાયત પછી કરશું, કારણ કે જયારે ભાષ્ય પ્રકાશ લેશું ને ત્યારે સમજાશે. અહીંયા મૂળ વાત હવે સમજી જાઓ. તેથી કરીને આમાં મળ્યું શું? તો મળ્યું એ કે અહીંયા જ્ઞાન નો ફલરૂપ કહ્યું, ભક્તિનો ફલરૂપ કહ્યું, કર્મનો ફલરૂપ કહ્યું. આ સ્વરાટ ભવતીથી મૂળ પ્રશ્ન પર પાછા આવી જઈએ ને હવે આપણે. એ મૂળ પ્રશ્ન હતો. તો મૂળ પ્રશ્નનો આન્સર આપી રહ્યા છે ગોપેશ્વરજી. એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવ ઉચ્યતે. ઓકે, આન્સર શું છે? કે નહીં આ કોઈ નથી કે સત્વ ને સત્વ શુદ્ધિ નથી. આ તો એનાથી પણ ઊંચી અવસ્થાનો વાત છે. અહીંયા કોઈ માને અહમ બ્રહ્માસ્મિ રૂપ ફલદશા, એનાથી પણ કોઈ ઊંચી વાત છે, ઉચ્ચ દશાની વાત છે. સમજવાય ને? કેમ કે બ્રહ્માસ્મિ કહેતો હોત એવ પુરસ્તાદ અહમેવ ધસ્તાદ, એમ જ જઈને અટકી જાત. આત્મ એવ ધસ્તાદ, આત્મ પુરસ્તાદ ન કહે. આ કઈ અવાજ બહુ થાય. વાત ખુલી ગયું કોઈને. હા, તો આત્મ એવ પુરસ્તાદ આ લોકો કેવી રીતે સાંભળતા હશે? જયારે આટલું બધું પાછળ બેકગ્રાઉન્ડ નોઇઝમાં આ લોકો સાંભળતા કેવી રીતે હશે? પછી ડિસ્ટર્બ બહુ થાય છે. અવાજ ત્યાં જતો રહે ને એટલે નથી મજા આવતી. જોઈન ધેન, કારણ કે આઈ નીડ યોર અનડિવાઇડેડ એટેન્શન. હા, એ જ ને. એટલે આમ માંડ સમજવાનું ટ્રાય કરતા હોય ત્યાં જતું રહે, પછી એવું થાય છે. Yeah, I'm going to restrict the attendance here now. રિસ્ટ્રિક્ટ જ કરી દેશે. જે લોકો હવે પાર્ટિસિપેટ ન કરતા ને એમને ડાયરેક્ટ બ્લોક જ કરવાનું શરૂ કરી દેશે. This is nuisance now. ન્યુસન્સ ક્રિએટ કરે છે આ. અનડિવાઇડેડ એટેન્શન ના હોય તો then you don't need to join this. Okay, let's come back. So એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવ ઉચ્યતે. તેથી અહીંયા કહે છે કે આ બધું ડિસ્ક્રિપ્શન જે થયું શ્રુતિની અંદર એમાં ભક્તિનો ફલદશાનો વાત છે. સમજમાં આવી ગયું? હવે એને જસ્ટિફાય કરે છે ગોપેશ્વરજી. નેક્સ્ટ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સમાં બધું જસ્ટિફિકેશન આપ્યું છે કે કેમ આ જ્ઞાનનો ફલદશા નથી. ઓકે, એ બધું જસ્ટિફિકેશન ફોલોઈંગમાં આપે છે. હવે બધું ફોલો કરશે હવે ના પછી. હવે એ જયારે જસ્ટિફાઈ થઈ જશે ને કે હવે આ સર્વાત્મ ભાવ છે, ભક્તિના અંતર્ગત સર્વાત્મ ભાવની સિદ્ધિ છે, પછી બધું સર્વાત્મ ભાવ પરક અર્થ ઘટન છે. બધું સમજવાયું ને? એટલે ખબર પડી ને એમની જે આખી ફોલોઈંગની સ્ટ્રક્ચર, જે આખો જે સેટઅપ જે છે ગોપેશ્વરજીનો, એ શું છે? પહેલા એ બતાવવું કે ભક્તિ ક્યાં છે ભાઈ સાહેબ. આપણે યુ રિમેમ્બર ક્યાંથી ચાલુ કર્યું હતું? વેદમાં બે કાંડ છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ. ભક્તિકાંડ ક્યાં છે?
ભક્તિકાંડ નથી ને? ક્યાં છે ભક્તિ? ચલો બતાવો. એ બધાનો પ્રૂફ ક્યાં છે? by one ગોપેશ્વરજી is trying to justify કે આ બધા સ્ટેટમેન્ટ શ્રુતિની અંદર જે છે આ ભક્તિ છે. સમજાય ને? એ તો બધામાં અનુસ્યુત છે, સેપરેટ નથી કાંડ એનો. આ બધામાં જુઓ તમે ઉપનિષદમાં ભક્તિ છે કે નહીં જુઓ. આ ભૂમાધિકરણ એ સ્વયં સાક્ષાત સ્વરૂપ છે ભક્તિનો. એટલે મૂળ પાછળ પેલો ડેસ્ટિનેશન ભૂલી ના જાવ કે આ ચાલુ કેમ કર્યું તું બધું. મૂળ વાત જ ભૂલી જવાય. તો એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિ એવો છે તે કથમ ઇતિ ચેત ઇત્થમ. હવે કોઈ પ્રશ્ન કરે કે કેમ, કઈ રીતે કહી દીધું તમે કે આ શ્રુતિની અંદર ભક્તિ રૂપ સર્વાત્મ ભાવ નું વર્ણન છે, કઈ રીતે કહ્યું? જસ્ટિફાય કરો. જસ્ટિફાય કરે છે. અત્ર વ્યાખ્યાત રીત્યાપી ભૂમ મહિમ રૂપ પુમાન પરિચાયિત તસ્ય યા સ્ફૂર્તિરુક્તા સા ન અખંડ બ્રહ્મ જ્ઞાન રૂપા સંપશ્યેદિત્યાદિવત તદાકારાભાવાત કિંતુ સખંડ બ્રહ્મ જ્ઞાન રૂપા. હવે આ જે ટોપિક છે ને નેક્સ્ટ ટાઈમ લેશું, સખંડ બ્રહ્મવાદ અને અખંડ બ્રહ્મવાદ. આ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. સખંડ બ્રહ્મવાદ અને અખંડ બ્રહ્મવાદ. અહીંયા રાખીએ. અહીંયા કોઈ છે પ્રશ્ન? ભાગવતજીના શ્લોકમાં સ્વરાટ શબ્દ આવે છે એનો આ રીતે જ અર્થ સમજવાનો? નહીં. ના, હા, એમાં જુદો થઈ જાય ને. એમાં વિરાટ જ મને સમજાયું હતું એટલા માટે. એ સુબોધિનીમાં મહાપ્રભુ જે કહ્યું છે ને એ પ્રમાણે અર્થ લેવાનો. અહીંયા નહીં કરવાનો. ઓકે, માત્ર આના પૂરતો જ આ અર્થ થાય છે. આ જયતી આપણામાં કઈ વાત ચાલે છે, ટોપિક કયો ચાલે છે એ પ્રમાણે અર્થ કરે છે ને. બરાબર. યોગિક સેન્સમાં તો ત્યાં પણ રાજ્યથી જ થશે, પણ એનો યોગિક અર્થ લેશો ને શબ્દનો તો પછી ત્યાં પણ આ જ અર્થ નીકળશે. પણ અભિધાજી તો સ્વરાટ જ કહ્યું છે એટલે પણ ત્યાં જે છે ને એનો જે અર્થ પછી થાય છે અલ્ટિમેટલી બેઝડ ઓન શ્લોક, જે ત્યાં એના સ્પેસિફિક અર્થ કરેલો છે. અચ્છા. પણ અહીંયા એની કોઈ વાત નથી, કેમ કે અહીંયા તમે જીવ પરક છે. જુઓ તમે આ સ્વરાટ ભવતી જે છે ને આ તો જીવ માટે કહેલું છે. બરાબર છે. આ બ્રહ્મ માટે, ભૂમા માટે જ નથી. કે ભૂમાને તો ખબર છે એ લોકોને કે ભૂમા શું છે. આ તો એમ કે છે ભૂમાને જાણીને પછી એના શું ચેન્જીસ. તો એ જ્ઞાન ના કારણે આવો સ્વરાટ થઈ ગયો કે બ્રહ્મૈવ ભવતી, એના કારણે સ્વરાટ ભવતી. મેં તમને કહ્યું ને એમાં ઉપનિષદમાં તો ઘણા સ્ટેટમેન્ટ છે કે બ્રહ્મૈવ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મવિદ જે છે બ્રહ્મ થઈ જાય છે. બરાબર. તો એવો સ્ટેટમેન્ટ કોઈ કહે કે નહીં, હા બરાબર છે સ્વરાટ ભવતી એટલે જ્ઞાનનો ફલ છે આ, એવું કોઈ કહી શકે ને? એટલે એક વાર સમજો, આકાશને તમે જાણી લો એની રેન્જ, એ રેન્જ તો તમે કોઈ દિવસ જાણી નથી શકવાના, ફોરગેટ. પણ આકાશને જાણવાની પેલી જે તમારો જે લિમિટેશન જે છે, લિમિટેશન તમે દૂર કર્યો કે નહીં, અને તમે ઓપનનેસ બતાવી કે નહીં. એ તો એમ કે છે કે
આ એને અભિધાવૃત્તિ થી નહીં લો, અને લક્ષણાથી લઈ લો. સ્વરાટ ભવતી અથવા ગૌણ ભાવથી, ગૌણી ભાવ લઈ લો એને. ભાવ લઈ લો. ખરેખર નહીં માનવાનું કે આ સ્વરાટ ભવતી. એ તો ઘણા બધા અર્થ થાય ને સ્વરાટ ભવતી ના. તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, સ્વરાટ ભવતી. ઠીક છે, બરાબર છે. તો જ્ઞાન નો પણ ફલ કોઈ ઘટાવી શકે ને આને, કે હા તો જ્ઞાન નો ફલ છે. સમજવાય ને? એટલે હવે જે મોટો ટાસ્ક બિફોર the task before Gopeshwarji is to prove and justify કે why it is only for bhakti. For bhakti. ધવલભાઈ, હા, આપણે આજે પુરુષોત્તમ સહસ્ત્ર નામચંદ્રિકા છે ને, એમાં એવું એક મેં વાંચ્યું છે આવી રીતે કે જે પ્રથમ 19 નામો છે ને એમાંના જે શ્રી કૃષ્ણ, સચ્ચિદાનંદ અને નિત્ય લીલા વિનોદકૃત, આ જે 3 નામો છે ને એ જન્માદ્યસે યતોન્વયાદિ પ્રતઃ ચાર્થેષ્વભિજ્ઞ અને સ્વરાટ, આ 3 નામોનો ગુણ ભાવને દર્શાવનારા છે એવું લખ્યું છે. રાઈટ રાઈટ છે સ્વરાટ શબ્દ, બરાબર છે. એને બ્રહ્મ 19 નામ છે ને એ જે જન્માદ્યસથી નિગમ કલ્પ એ જે શ્લોક સુધીના બધા નામો એમાં ગુણ ભાવ જે છે એ દર્શાવે છે. છે સ્વરાટ છે. ઓકે, એ રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु हो निवेरो, सूर का कहे विविधांधरो, बिना मोल को चेरो भरोસો, પ્રણય ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ की जय, श्री गोपीनाथ प्रभु शरण की जय, गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.